अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें। घणाय तमारी पड़ी जावानी तमारी मरवानी वाटे बैठा होय छे ने एकलू कही देजो कि अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें, मगर उभर गए तो यकीन मानो सारा समंदर समेट लेंगे। जो जीवता रही गया तो तुम्हारा मूलिया उखेड़ी नाखता वार नहीं लागे यार। और હવે સાંભળજો આ નાજીરની ગઝલ મને યાદ આવે છે કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું યાર, સદા ભરપૂર લાગુ છું। કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું સદા ભરપૂર લાગુ છું। અને કડી સાંભળજો નાજીર દખૈયા લખે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું યાર, સદા ભરપૂર લાગુ છું। અને કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો। અમારી કસોટી લેવામાં આવે, અમારી પરીક્ષા લેવામાં આવે તો એ જગદંબા એ શક્તિ હું તો ખાલી કાચનો ટુકડો છું। કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો ધ્રંગિયાની શક્તિની મહેરબાનીથી કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું યાર, સદા ભરપૂર લાગુ છું। આવી જ્યારે વાતો કરવી છે આપણે ત્યારે બધાની વિનંતી થોડી વાર બેસી જાવ, એકાદી વાત કરવા સંતો બેઠા છે, હું પ્રસંગોની વાતો કરવા આવ્યો છું, ગીત ગાવા આવી ત્યારે પાછા ઘોળ કરવા આવજો તમે। અને આ બધાની વિનંતી થોડી વાર મારે જે આપણે વાત કરવી છે સંસ્કૃતિ સભર આપણો ડાયરો છે, સંતો મહંતોની હાજરી છે, એકાદો પ્રસંગ બોલવા માટે હું આપની આગળ આવ્યો છું, એકાદી વાત કરવા આવ્યો છું જગદંબાની માતાજીની। ત્યારે મને એક વાત કરવી છે એટલે બધાની વિનંતી એક બાજુ આવી જાય થોડી વાર, પછી હું અહીંથી ગીત ગાઉં ત્યારે તમારે અહીંથી તમારે બે ધડક વરહું અહીં વરહી લેજો। તમારો પરો છે, તમારો પ્રેમ છે, તમારો પડકારો છે, એટલે કહું છું યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની। પૈસા નહીં, તમારા પ્રેમની જરૂર છે મારા યાર। હવે સાંભળજો જગદંબાની વાત કરું, મેં કંકોત્રી વાંચી, ભગવતી શક્તિ, ભગવતી સેંધોય અને સિકોતર માની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં જગદંબા બિરાજમાન થઈ ગઈ છે। સાંભળજો સિકોતર છે કેવી, ઈ હાજનું ટાણું થઈ ગયેલું, ધીરા 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 દરિયાની માલકોર વાણ હાલ્યા આવે, એમાં વાણમાં હિલોળા આવે છે, વાણ હિલોળા ચડ્યું છે, દરિયામાં લોટ મંડ્યા આવવા, અને દરિયો ગાંડો તૂર થઈ અને ફીણના ફોહા મંડ્યો ઉડાડવા। વાણિયાનું વાણ, લાખો રૂપિયાનો માલ ભરેલો, લાખો રૂપિયાની સંપત્તિ વાણમાં ભરેલી, અને લાખો રૂપિયાનો વાણ ભરેલું વાણિયાનું વાણ છે ઈ ધીરે 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 ભગવા મંડાણું। વાણિયાને બીક લાગી, મારું લાખો રૂપિયાનું વાણ ક્યાંય દરિયામાં બુડી તો નહીં જાય ને, મારું લાખો રૂપિયાનું ભરેલું વાણ દરિયામાં ડૂબી તો નહીં જાય ને। ભગવાનને યાદ કરે છે, એક એક ભગવાનનું સ્મરણ કરે છે, પણ વાણ છે ડૂબવાની તૈયારીમાં। સાહેબ હવે સાંભળજો આ વાત, એવે ટાણે જ્યાં મંદિરમાં બિરાજમાન થઈ છે ભગવતી સિકોતર, એની સામે પડકારો કર્યો, તેથી મધ દરિયામાં વાણ વાણિયાનું ડોલે ચડેલું, અને પડકારો કર્યો કે આ જગદંબા, આ વાણવટી સિકોતર, મારું વાણ બુડી જાય, મારું લાખો રૂપિયાનો માલ તણાઈ જાય, એની મને પરવા નથી માં, પણ મારા વાણનું સડ ફાટવા મંડાણું છે, મારું વાણ બુડી જાય તો દુનિયા વાતું કરશે કે વાણિયો વાણ હોતો દરિયામાં ડૂબીને મરી ગયો। હવે જગદંબા મોડું કરતી નહીં, અને આ બાજુથી ભગવતી હાથમાં ધાબળી લઈ અને થઈ બેઠી, અને તેથી વાણિયાના વાણને જે સડ ફાટી ગયું હતું, ઈ ભગવતી સિકોતર વાણિયાના વાણને ધીરે 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 દરિયાના મોજા જે ઉફાળા લેતા હતા હેઠા બેહારી દીધા, વાણ કાંઠે આવી ગયું। કાંઠે આવી ગયા પછી વાણિયો અને વાણિયાનું વાણ બે તરી ગયા। માણીએ માનતા કરેલી ભગવતી જગદંબાની, 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના થઈ ગયા, અને માનતા છે વાણિયો ભૂલી ગયેલો, ભગવતી સપનામાં આવી, ઇફે કોશી કરો યાર, ભગવતી સપનામાં આવી, સપનામાં આવીને જગદંબા એટલું કીધું કે વાણિયા તારી ઓલી માનતા હજી બાકી છે, દરિયામાં જેથી વાણ હિલોળે ચડ્યું હતું અને કિનારો નતો હુજતો, તેથી તે જગદંબાને યાદ કરીને હું સિદ્ધની સિકોતર વાણવટી તારી ભેળે હાલી અને દરિયા સુધી તારા વાણને કાઢી દીધું।
તેદી વાણિયો ખોટું બોલ્યો. એ કે માં, એ તો મારો પારસનાથ વાળો ભગવાન આવ્યો તો. નમો હિરણતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુર્વાણમ, નમો યુવજાયાણમ. એ ભગવાન આવ્યો તો, તું ક્યાં આવી હતી? અને તેદી રાતે 12ના ટકોરે સિકોતરે પડકારો કર્યો તો. સાંભળી લે વાણિયા, તું જો એમ કહેતો તારો ભગવાન આવ્યો તો તારા ભગવાનના મંદિરના પાણા છે કેવા? કે એ તો આરસના પાણા છે. આરસ ઠંડો હોય, આરસ હોય ઠંડો હોય, આરસનો પથ્થર ઠંડો હોય. તો હું સિકોતર બોલું છું તારા સપનામાં આવીને કે વાણિયા સાંભળી લે, તારા આરસના જે ઠંડા પાણા છે ઈ જો કાલ બપોરે ભડકે બાળું તો માનજે કે હું સિકોતર બોલી છે, એમાં બીજી વાત ન હોય. અને તેદી લાકડી પડે એમ વાણિયો પગમાં પડી ગયો કે હે જગદંબા, તારા પરચાનો પાર ન હોય. હે માં, હું મારી માનતા પૂરી કરવા માટે તારા દરબારમાં તારા આંગણે આવું છું. વાણીએ માનતા પૂરી કરી. આ જગદંબા સિકોતર બિરાજે છે આયા. હયાના ભાવથી કરો જો આકલો થતો ઢીંગલું ચીથરા તણું ધૂણે. આ બધાની વિનંતી, માલ હે તો મોહબત હે, પૈસા પડ્યા રહેવા દો યાર, થોડી વાર રહેવા દો. એક બાજુ હે મારી વાતની મજા આવી જાય યાર. હવે સાંભળજો, મારે વાત કરવી છે. 2 મિનિટ ખાલી આમ અવાજ ઓછો કરો, પછી અહીંથી ગીત ને છંદ તમને મજા આવે ગાવા માટે હું આવ્યો છું, તમને આનંદ કરાવવા આવ્યા. પણ તમારી આ બધી વાતોમાં મને વાત કરવાની મજા આવી જાય યાર. અને આપણે હું લોક સાહિત્યકાર છું, મારે એકાદી વાત તમારા મગજમાં ઉતરે એવી કરવી છે આયા યાર. કે એકાદી વાત ઉતરી જાય ને તો સવારમાં તમારો કેળો બદલાઈ જાય એવી વાત કરવી છે. એટલે ખાલી 10 મિનિટ માટે હું બધાને વિનંતી કરું છું કે અવાજ ઓછો કરો. એટલે એકાદી વાત આઈ કરતો જાવ. તમારા આંગણા સુધી આવ્યો છું તો વઢિયારની આ ધીગી ધરતી છે, સંતોની આ ભૂમિ છે. હું ઘણી વાર કહું છું, તમારા દીકરા તમારા દીકરીને ભણાવો, એજ્યુકેટેડ બનાવો, કલેક્ટર બનાવો, આઈપીએસ બનાવો. એથી આગળ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું જો આ દુનિયામાં કોઈ હથિયાર હોય તો એ ભણતર છે. ભણાવજો. આ બધા યુવાનો બેઠા છે એટલે ભાઈ તરીકે ઠબકો ગયો તો ઠબકો, સાચી વાત ગયો તો સાચી વાત. દુનિયાના રંગ જો એને બદલાતા નહીં. દુનિયા તો રંગબેરંગી છે યાર. તમારો દબદબો હોય તેથી સલામી મારે, અને તમે થાકી જાવ ને તેથી ઓટે બેહીને વાતું વિના જ કરે લઈ હાલ્યો તો. આ દુનિયાના રંગમાં કોઈ દી રંગાતા નહીં. સમયની હારે હાલજો. અને આ માતાઓ બહેનોને કહી દઉં છું, અનુપમા જોઈને કોઈ દી આહુડા પાડતા નહીં કે દુખી છે. ઈ ધુબાકા કરે છે, રેન્જ રોવર સ્પોટ લઈને ફરે છે યાર. દુખી તો આપણે છીએ. અને જે ભણતા હોય એ ભણાવો, ગણાવો, આગળ વધારો. અને હાંજ પડે ક્યારેક આપણા લોક સાહિત્યની, આપણી પરંપરાની, આપણી દીકરીઓને વાતું સંભળાવજો યાર. શું કામ? કઈ વાતું સંભળાવજો? ગમે એવી દીકરી ભણી હોય ભરવાડની, આગળ વધી હોય ભણી ગણી, તો કોક દીકરીની બાજુમાં બેહીને એટલું કહેજો કે આપણા સમાજમાં, આપણી પરંપરામાં 2 દીકરીઓ એવી જન્મી છે. આવાજ ઓછો કરો યાર. આ પૈસા કોઈ નથી લઈ જવાના. આયા ડોલર ઉડે છે, આ ચાંદીના રૂપિયા ઉડે છે. આથી બીજી કૃપા તમારું જોવે કેવી? આયા હેલિકોપ્ટર આવ્યું હતું યાર. થોડી વાર અવાજ ઓછો કરો એટલે મને વાત કરવાની મજા આવે. જે દીકરી ભણેલી હોય, ગણેલી હોય કે અભણ હોય, હાથ પડે. હું બધાને કહું છું, સાંભળી લેજો. આ યુવાનો છે, વડીલો છે, આ બધા ભરવાડ સમાજમાં બધા બેઠા છે, એને કહું છું સાંભળજો કાન ખોલીને. એ દીકરીની બાજુમાં બેહી અને એને એટલું કહેજો કે બેટા, આપણા કુળમાં, આપણી પરંપરામાં 2 દીકરીઓ એવી થઈ છે કે દ્વારકા વાળો એની આંગળી ઝાલી અને મુરલીધર મહારાજ 2 ડગલા નહીં હાલતો થઈ ગયો છે. રાણીમાં રૂડીમાં આજે બેઠી છે. એક તમે અહીંથી આગળ હાલો તો મેવાડની ધરતીમાં વ્યા જાવ તો રાણાએ ઝેરના કટોરા દીધા તા. મીરાબાઈ, આ ઝેર આપું છું. અને તેથી મીરાબાઈ કીધું તું મને મુરલીધર મહારાજ ઉપર ભરોસો છે કે મારો દ્વારકા વાળો ઝેરને ઝીરવા માટે મુરલીધર આવે. અને ભગવાન દ્વારકા વાળા એના ઝેર પીધા છે. અને આ બાજુ એ 2 દીકરીઓ કેરાલાના પાદરમાં વાંકાનેરની બાજુમાં કોકદીગ આવો, એ 2 દીકરીઓ દ્વારકા વાળાની મૂર્તિ છે. એ મંદિરમાંથી બહાર નીકળી અને સડપ 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 મુરલીધર મહારાજ હાલવા મંડ્યાનો દ્વારકા વાળો. 2 ડગલા સામે હાલી અને રાણીમાં અને રૂડીમાંની આંગળી ઝાલી લીધી. હું દ્વારકા વાળો તમારી તેગે ને દેગે શું, મુંજાતા નહીં. આવી દીકરીઓ આ સમાજમાં જન્મી છે. ભગવાનને ઉપરથી નીચે આવવું પડે છે. ઈ ભૂમિમાં, ઈ પરંપરામાં, ઈ સમાજમાં તમારો જન્મ થયો છે. એટલું યાદ રાખજો કે રાણીમાં રૂડીમાંનો ઠાકર આજે બેઠો છે. હવે સાંભળજો, કેરાલામાંથી હુંડલામાં ઉતારો લીધો, કેરાલા ગામ મૂકી દીધું. ઈ વખતે રાજાશાહી હતી. આ લોકશાહી 1947 માં આવી, આઝાદી પછી મળી આવે. બાપુ બિરાજે છે, બધા સમજદારો વડીલો છે એટલે વાત કરું છું. આઝાદી હવે 1947 માં મળી.
પણ તેદી રાજાશાહીનો યુગ હતો. રાણીમાં રૂડીમાં બે નીકળ્યા, બે ભરવાડની દીકરીઓ. હે દ્વારકા વાળા, હે મુરલીધર મહારાજ. અને હુંડલામાં ઉતારો લઈને ભગવતી ધીરા 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 રાજકોટ સામે ડગલા દીધા. રાજકોટ ઠાકોર સાહેબ ને ખબર પડી કે રાણીમાં અને રૂડીમાં બે ભરવાડના દીકરી જેની આગળી ચાલી અને દ્વારકા વાળો ડગલે આગળ હાલે છે. અને સાહેબ તેથી રાજકોટ ઠાકોર સાહેબ લાકડી પડે પગમાં પડી ગયા અને એટલું કીધું કે રાણીમાં, એ રૂડીમાં, તમે કેરાળાથી આયા રાજકોટ સુધી આવ્યા છો, તો હવે માં હું રાજકોટ ઠાકોર સાહેબ આપના ચરણમાં તમને આપું છું એમ નહીં. તમે જગદંબા જેવી દીકરીઓ છો અને તમે દ્વારકા વાળાને ઉતાર્યો છે આયા. તમારા થકી તો હજારો જીવને શાંતિ મળી છે. તમારા થકી હજારો નહીં પણ લાખોને આશીર્વાદ મળ્યા છે. માં તમારી માટે હું જેટલું કરું ને એટલું થોડું કહેવાય. પણ માવું રાજકોટ ઠાકોર સાહેબ ત્રાંબાના પત્રે આયા મારી 200 વીઘા 200 એકર કે 250 એકર જમીન હું ત્રાંબાના પત્રે રાણીમાં રૂડીમાના ચરણોમાં આપું છું કે હે માં, જ્યાં સુધી તમે રાજકોટ હોવ, આ તમારી હારે ગાયું જે આવી છે, માતાજી રાણીમાં રૂડીમાં ગાયુંની બહુ સેવા કરતા, તો તમે જે ગાયું લઈને આવ્યા છો એને હાચવા માટે એનું નિર્ભર થાય એ માટે હું ત્રાંબાના પત્રે લખી દઉં છું કે રાણીમાં, એ રૂડીમાં, આ ત્રાંબાના પત્રે 250 વીઘા 250 એકર જમીન હું આપના ચરણોમાં આપું છું. આજ પણ ઈ જમીનની વીડ હજી પડ્યું છે. આ ધરોહર આપણી ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આવી જગદંબા જેવી રાણીમાં રૂડીમાં રાજા વડાના પાદરમાં નજર કરો. દ્વારકા વાળો વર્લ્ડનો રેકોર્ડ ખાલી ગુજરાતનો તો છે જ આયા, પણ સાહેબ જો સમાજ ધારે આ દુનિયામાં તમે નક્કી કરી લ્યો, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કોઈ એવું કામ નથી જે અઘરું હોય. એકવાર હાથ વાટી લ્યો યાર, વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. ઈ પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો જેને 3000 ની એક દીકરીના એક માંડવે લગ્ન કર્યા છે. આ કોઈ જેવી તેવી વાત નથી યાર. અને હું ઘણી વાર કહું છું, આપણી કહેવત છે, સાંભળજો, કે હાળી આવે તો હાડલો લઈને જાય અને બેન આવે તો આહુડા ફાડતી જાય. આ કહેવતને થાય તો ખોટી કરી દીજો એકવાર. બેન થી દુનિયામાં કોઈ મોટું નથી સાહેબ. પરણાવો 10 15 વર્ષ હારે હોય ને, પગમાં ઠેહ લાગે તો એના મોઢામાંથી વાત એક જ નીકળે, ખમા મારા ભાઈને. સાહેબ એક ભૂતરના તાતણાનો તમારા જમણા કાંડે દોરો બાંધે ને તો એને ખાલી રાખડી નો માનતા. એમ ન માનતા કે મને રાખડી દીધી, ખીચામાંથી 500 ની નોટ આપી દીધી, 2000 નું કવર બેનને આપી દીધું, 5000 નું કવર આપીને પોરહ ન કરતા. તમે એટલું યાદ રાખજો કે તમારા બાપની સંપત્તિમાં કરોડોની હોય, અબજોની હોય કે ઝાખડ ઝૂંપડું હોય, પરણીને જેદી આ દીકરી હારે જાય ને તેથી સાતી હુંદીનો ઘૂમટો તાણી અને એટલું કહેશે કે મારી બાપની સંપત્તિ સામે નજર પડવા દઉં તો મારી જનેતાના ધાવણ લાજે. તમારે હકનું ને મારે હરામનું આવું કઈ. અને જે દીકરી હારે ગઈ હોય ને એ બેન કોક દીક આવે તો એની કદર કરજો યાર. એની આગળ બેહજો, એના દુઃખની વાત કરજો, પૂછજો એને કે બેન કઈ ઉપાધિ તો નથી ને, કઈ પીડા તો નથી ને. કોક દીક તમારો એટલો બધો કિંમતી સમય હોય, એ સમયમાંથી અમુક સમય તમારા પૈસા કમાવાનો એક બાજુ મૂકી અને તમારી બેન આવી હોય, તમારા ભાણેજ આવ્યા હોય તો એની બાજુમાં બેહીને એના સુખ દુઃખની વાતો પૂછજો. એટલા માટે આ વાત કરું છું કે જેસલ જાડેજાનું નાવડું જેથી હિલોળે ચડ્યું ને તેથી તોરલની આગળ પાપ પોકાર્યું છે કે તોળા દે મને મારા કરેલા કર્મો આડા આવ્યા છે. અને કયા પાપ હતા કે મેં તો બેન ભાણેજને દુભાવ્યા. થોડી સરોવરની પાળ એક એક પાપને પોકાર્યું તેથી ભગવાન મળ્યો છે. એમ હું ટકોર કરું છું આપને, તમે ભણો ગણો આગળ વધો. એટલા બધા હોશિયાર ન થઈ જતા કે એકચ્યુઅલી પછી આમ છે ને એકચ્યુઅલી પછી આમ છે ને એકચ્યુઅલી પછી આમ છે ને આવું એકચ્યુઅલી ન વયા જતા. હવે સાંભળજો મારી વાત, આ ટકોર વાળી છે. તમને બધાને કહું છું, કરોડોપતિ બધા બેઠા છે એને કહું છું. એક ભરવાડનો દીકરો લાકડીનો ટેકો લઈને ગાયું ચારે છે વગડામાં અને એમાં બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે. સાંભળજો, વર્ષો પહેલાની વાત, આ ટકોર કરું છું તમને. એ ઘોડાની બાગડતા બાગડતા ઘુમરિયું વાગતી આવે, હાથમાં બંદૂક છે અને ઘોડાની ઘુમરિયું વાગતી આવે. એમાં સિંહની સામે આમ બંદૂક તાકી ઘોડેસવારે અને બંદૂકમાંથી ગોળી નીકળી ગઈ પણ સિંહનું નિશાન ચૂકાઈ ગયું. સિંહ ભાગી ગયો, એક બાજુ આવી ગયો અને ઘે 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 કરીને ત્યાં ડણક દીધી. પણ ત્યાં તો ભૂરી લટાળો આમ કહેવાળી સજેડવા મંડ્યાનો, ફીણના ફોહા મંડ્યો ઉડાડવા. એક બંદૂકમાં ગોળી હતી, ગોળી ચૂકાઈ ગઈ અને ડાલા મથાએ ડણક દીધી. આ બાજુ ઘોડેસવાર, આ બાજુ ગાંડી ગીરનો હાવજ અને ઘે 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 કરીને જ્યાં લાળ લીધી ત્યાં તો ઓલો માલધારી ભરવાડ ભેહું ચારતો તો, ગાયું ચારતો તો, લાકડીનો ટેકો દઈને એની નજર વહી ગઈ આમ. બીલાભાઈ કે સાલો આ સિંહ છે રાજાને મારી નાખવાનો. ડણક દીધી આમ
પણ ત્યાં તો હાથમાં જે લાકડી હતી આમ એ કરીને જે લાકડીનો ઘા કર્યો, સિંહના ખોપરા ઉપર લાકડી આવી. વાતનો સાર સાંભળજો તમે. સિંહના ખોપરા માથે જે લાકડી આવી, ઘોરાટી મારી અને ગાંડી ગીરનો ડાલા મથો, જેની એક ડણક સાંભળે તા તો હાથી જેવા જનાવરને કેળા બદલાવા પડે. એ ઘોરાટી મારી અને પાછો વળી ગયો. હમણાં મને એક ભાઈ વાત કરી, વચ્ચે લઈ લો આયા, મને યાદી કરાવી એમને. મને એક ગામમાં હાથી આવ્યો તો કૂતરા ડાઉ 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 સાલા કલીઓ ને બઠીઓ ને રાજ્યો ને આ બધા ભહવા મંડે ને. હાથી નીકળ્યો ધીરો 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 વિક્રમભાઈ, હાથી નીકળ્યો તો કૂતરા મંડ્યા ભહવા. એટલે કોઈ કૂતરાને કીધું કે તમારે એને હાથીને કે શેઠે જમીન નહીં, શેઠે કે તમારે એક બાજુ પાડોમાં મકાન નહીં, તો હાથી બજારમાં નીકળે ને તમે રાડું દેકારા ને બોકીરા કરો, એનું કારણ તો કયો? ત્યારે કૂતરાએ કીધું એ કે અમારે શેઠે જમીન નથી, અમારે પાડોમાં મકાન નથી, પણ અમને તકલીફ એટલી છે કે હાથી જે ગજરાજ છે ને એ મદનીઓ હતો નાનો એવો, તે અમારી હારે રમતો હતો, અમારી હારે રમતો તો બજારમાં શેરીમાં. એ ધીરે 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 મોટો ગજરાજ બની ગયો, હાથી બની ગયો. એટલે અમને પીડા છે. એમ સમાજમાં ઘણા એમના નસીબથી હાલી ગયા ને ખહુરિયા હજી ઉપાધિ કરે છે. કેમ એકચ્યુઅલી આમ છે, પાડોશીનું હારું જોતા શીખી જાવ યાર જીવનમાં આગળ વધવું હોય તો. પણ હવે વાત સાંભળજો, નિશાન ચુકાઈ ગયું, લાકડીનો ઘા કર્યો, સિંહને પાછો વાળી દીધો. રાજાને મોજના થોરા મીંડે છૂટવા. શું બોલે રાજા? ઘોડાના પેગલામાંથી પગ લીધો, બાવડું ચાલી લીધું કે હાલો મારી રાજમાં, હાલ મારી રાજમાં. તમને નહીં રહેવા દઉં, માલઢોર નહીં ચારવા દઉં, ગાયું નહીં ચારવા દઉં. વાત ટૂંકમાં આપને કરું, રાજાની હારે લાકડીનો ટેકો લઈને ઉભો તો જે માલધારી ભરવાડ હતો એ નીકળી ગયો ત્યાંથી, આવ્યો રાજાની આગળ. સાહેબ રાજાના રાજમાં એવું માન આપ્યું, એવું સન્માન આપ્યું એને કે એની જિંદગીમાં આવું સન્માન ન જોયું, એવું સન્માન આપ્યું. અને તેથી એટલું કીધું કે મારા રાજમાં રોકાવાનું છે, તમે કયોય તમને મૂલ આપી દઉં, હીરા મોતી ઝવેરાત કયોય આપી દઉં, પણ મારા રાજમાંથી જવા નહીં દઉં. તેથી એને એટલું કીધું કે રાજા તમારા રાજમાં રોકાવ ખરો, પણ શરત એક, તમારા રજવાડું તમારું જે આખો મહેલ છે એનાથી 1.5 કિલોમીટર મને એક નાનું ઝૂંપડું, એક રૂમ બનાવી દો, અને રૂમમાં એક અરીસો અને એક પાણીનો મોરિયો, આ 2 વસ્તુ મૂકી દો, એટલે હું તમારે ત્યાં રોકાઈ જાઉં. રાજનો હુકમ થયો કે બનાવી દો. એટલે 1.5 કિલોમીટર આગળ એક રૂમ બનાવવામાં આવ્યો અને કીધું કે લ્યો આ તમારો રૂમ છે, હવે રોકાજો. 1 દી 2 દી 3 દી રાજના કામ કરી પતાવી અને રાતે 11 વાગે રાતે 10 વાગે પોતાના રૂમમાં જઈ અને માલધારી આરામ કરે. અને એમાં હવે સાંભળજો, ધીરે 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 સમય હાલ્યો ગયો. 6 મહિનાના વાણા વી ગયા. રાજની આગળ માન વધતું ગયું. એટલે ખહુરિયાને એની ઈર્ષા થવા માંડી કે કાલ સવારે આવવા વાળો રાજાનો જીવ બચાવવા વાળો આ માલધારી, આ ભરવાડનો દીકરો, અને એને રાજાનો જીવ બચાવ્યો. અને આટલું બધું માન સન્માન રાજાથી આટલો નજીક આવી ગયો. એટલે ઈર્ષા થઈ, રાજાના કાન ભંભેણી કરી કે આ ભરવાડ છે ને, આ લાકડીના ટેકા વાળો જે છે ને તમારી રાજની ક્યાંક આંગાપાસી કરે છે, તમને ખબર નહીં હોય. એટલે આને 1.5 કિલોમીટર આગળ રૂમ બનાવરાયો. એમાં એકલો રહેશે. કોક દીક જઈને નક્કી તો કરો કે તમારા રાજનું કઈક ઊંધું ન થઈ જાય. રાતે 12ના ટકોરે રાજા ધીરા 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 જાય છે. હાકળ ખખડાવી, અવાજ આવ્યો હાકળ ખખડાવવાનો. તો અંદરથી હાકળ ઉગાડી રાતે 12ના ટકોરે માલધારીએ દરવાજો ખોલ્યો અને 12 વાગે દરવાજો ખોલી અને સામે રાજાને જોયો કે ઓહો તમે, કે હા હું આવ્યો, શું કરો છો તમે? પણ ત્યાં તો દેશી લુગડા, જૂના ફાટલ તૂટલ લુગડા પહેરેલા, હાથમાં લાકડી, જે રાજાનો જીવ બચાવતી વખતે કપડા પહેર્યા હતા અને સિંહની માથે લાકડીનો ઘા કર્યો હતો, એ કપડા એને પહેરેલા રાતે 12 વાગે. ફાટેલા કપડા, હાથમાં લાકડી. અને રાજા પૂછે છે કેમ આવા વેશમાં છો, શું કરો છો તમે આયા? ત્યારે રાજાનું બાવડું જાલીને પોતાના ખાટલા ઉપર બેહારી અને એટલું કીધું કે હવે સાંભળવું છે કે તમને દુનિયાએ ખટપટ કરી, તમારા કાનમાં વાતુના ઝેર રેડ્યા કે આ રાજના વિરોધમાં કંઈક કરતો હશે, આમ કરતો હશે. હું દ્વારકાધીશ અને મુરલીધર મહારાજના સોગન ખાઈને કહું છું કે તમારો જીવ બચાવવામાં જો મારો જીવ મેદાને લગાડી દઉં તો હું રાજનું ખોટું ન કરું. પણ સાંભળી લ્યો, તમે મારું બાવડું ચાલી અને મને આ રાજમાં લઈ આવ્યા, મને માન આપ્યું, સન્માન આપ્યું. તમે મારું એવું સન્માન કર્યું કે તમે મારી આખી તાસીર, મારી જિંદગીની રોનક બદલાવી નાખી. 12 વાગે આ રૂમમાં આવવાનું કારણ રાજા હવે સાંભળી લ્યો. હું ભરવાડ છું, માલધારી છું, ભેહું ગાયું ચારતો હતો. હું આ રૂમમાં આવી દરવાજો બંધ કરી અને તમારા બનાવેલા, તમે આપેલા નવા કપડાનો પોશાક ઉતારી અને મારા ફાટેલા લુગડા પહેરી, હાથમાં લાકડી લઈ અને અરીસા સામું ઉભો રહીને એટલું કહું છું, હે દ્વારકા વાળા, હું આ હતો
આ વેહમાં હતો ઈ મારો વેશનો ભૂલાઈ જાય, હું ક્યાંથી આવું છું, મારી પરંપરા કોણ છે ઈ ભૂલાઈ ન જાય, એટલા માટે હું આ નોખા રૂમમાં બેઠો છું, ક્યાંક રાજના રંગમાં રંગાઈ ન જાઉં, હું મારું જૂનું ભૂલી ન જાઉં, ઈ યાદ રાખવા માટે થઈ અને આ રૂમમાં આવી એકલો આ ફાટેલા લુગડા પહેરી અને અરીસા સામો ઉભો રહું છું કે દ્વારકા વાળા જોજે હો, મને મારો ભૂતકાળ ન ભૂલાઈ જાય. મારી વાતનો તાત્પર્ય એ છે કે દુનિયામાં કરોડો કમાઈ લ્યો, અબજો રૂપિયા કમાવી લ્યો, પણ તમે તમારો ભૂતકાળ ન ભૂલો તો દુનિયાની કોઈ તાકાત નથી તમને હરાવી શકે. યાર ઘણાય તમે જોજો પૈસા થઈ જાય એમ કે અમે એકચ્યુઅલી નથી ઓળખતા. અરે તમે ઉઘાડ પગીના હતા એ અમને ખબર છે, પગરખું પગમાં નતું. યાર આ રોડ કાંઠાની 2 વીઘા આપીને તમે સાલાવ રેન્જ રોવર લઈને અત્યારે એમ કહેશો કે અમે એકચ્યુઅલી ઓળખતા નથી. એમ નહીં, તમારી આગળ કરોડો હોય અને છતાંય સાહેબ તમારા માનમાં તમારા આવકારામાં ફેર ન પડે તો ન્યા દ્વારકા વાળો ને જગદંબા આ માતાજી બધી રાજી રહે એટલું યાદ રાખજો. આવડા મોટા કરોડોના મંદિર જો બનતા હોય તો એટલું યાદ રાખજો કે તમે નથી બનાવતા, એ વેમ કાઢી નાખજો કે મેં બનાવ્યું હું કરવાનો હતો. એ તો તમારા વડવાએ હાચા દીવો જો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. બિલાભાઈ ઘણી વાર કહું છું કે આ પ્રગતિ છે ને વિક્રમભાઈ, એમાં ક્યાંક વાઘા બાપાની પુના હશે, ક્યાંક નીતિ હશે એની, અને એ બાપ દાદાની નીતિ જેથી ભેળી હાલે ને તેથી જગદંબાયુ રાજી થાય, તેથી આ ધર્મની ધજાયું આમ ફડાકા મારતી હોય કે આપણા વડવાએ કોકની ગાડી વાટનો દીવો કરી અને 2 આહુડા થડાની સામે પાડ્યા હશે, એટલે હું તમે આ લાલ પીળા થઈને ફરી છી. જગદંબાના પ્રતાપ છે એટલું યાદ રાખજો. અને એટલા માટે દ્વારકા વાળાને પ્રાર્થના કરવી છે. બહુ જ આજી વાતો નહીં કરતા, હજી બધા કલાકારોને રાકેશભાઈ તો ખાલી નંબરિયા પડ્યા છે, એમને હજી સાંભળવા છે. હા, અને હું કહું એમ હૃદયથી હાજાભાઈ ને રૂડું લગાડવા માટે નહીં, મેં તો પહેલા વેલા જોયા, પહેલો વેલો મળ્યો, પણ મને એક નહીં બધા યુવાનોએ કીધું કે આ મંદિરના પાયામાં પથ્થર બની અને હાજાભાઈ ઉભા પગે રહ્યા છે, મારી જગદંબાનું મંદિર ક્યારે બને, મારી માનું મંદિર ક્યારે બને. એકવાર હેબતપુર હાજાભાઈ ને જોરદાર તાળીઓથી હાજાભાઈ ધારાભાઈને વધાવી લેજો. હા, પાછા વાતું કરતા હોય દાતારીની, અને ઈ પાછા ભડના દીકરા ગાડીમાં બેઠા બેઠા ખારી સિંગ ખાતા હોય, ફોતરાનો અવાજ ન આવવા દે. તમારી ભલી થાય લુખી ના પાછા વાતું દાતારી ની કરે, કાંઈક સમાજ માટે કરવું પડે. હવે તમે ડ્રાઈવરને અવાજ ન આવે એમ ખારી સિંગ ખાવ છો, ફોતરાનો અવાજ ન આવે એમ, અને તમે પાછા વિકાસની વાતો કરવા નીકળ્યા છો, એમ ન થાય.